જય માતાજી। આજે આપણે બનાવશું આખા ટીંસાનું શાક। તો ટીંસા એકદમ જ કૂણા લીધા છે અને નાના નાના છે, તો એને આપણે તેલમાં તળી લઈએ। પહેલાં 8 થી 10 મિનિટ જેવું લાગશે આ ટીંસાને ચડતાની, તેલમાં જ ચડવાના છે। એને થોડી થોડી વારે આપણે ફેરવતા રહીશું એટલે અંદરથી પણ ચડી જશે। 80% જેટલા આપણે તેલની અંદર ચડાવવાના છે। કાઢી લઈએ બહાર। હવે રાઈ જીરું અને તમાલપત્ર નાખી દઈએ। એ જ તેલની અંદર વઘાર કરી લેવાનો છે। એમાં લીલા મરચાં નાખી દઈએ। થોડા સતળી જાય એટલે લસણ કાપેલું નાખી દેવાનું। આ ઘણી અલગ અલગ રીતે થતા હોય છે। શાક ભરીને પણ થાય છે, સમારીને પણ થાય। મેં આખા લીધા છે પણ ભર્યા નથી, એ ગ્રેવી અંદર ભરીશું પછી। લસણ થોડું સતળાઈ જાય, બ્રાઉન કલરનું થાય એટલે એની અંદર ડુંગળી નાખી દઈએ। મેં આખી લીધી છે, પણ ડુંગળી તમારે પીસીને પણ લેવી હોય તો લઈ શકાય। મીઠું નાખી દઈએ। ઝીણા સમારેલા ટમેટાં નાખી દઈએ। આ રીતે શાક તમે એકવાર બનાવજો, બહુ સરસ લાગે છે। થોડી વાર ઢાંકીને રાખીએ, જોઈ લઈએ। હળદર નાખી દઈએ। હવે આ બધો મસાલો નાખ્યા પછી તમારે ગ્રેવીવાળું કરવું હોય તો આ જ વસ્તુને તમારે ઠંડુ થવા દેવાનું પહેલાં, બધો મસાલો કર્યા પછી, અને એને મિક્સરમાં પીસી અને ગ્રેવી કરી લેવાની। અને બીજી વખત તેલ મૂકીને એને વઘારી અને તમે ટીંસા નાખશો તો પણ સરસ થશે। આ તો ડુંગળી અને ટમેટાં ખાવામાં સાથે આવે છે ને તો બહુ સરસ લાગે છે, એટલે મેં આખા રાખ્યા છે। આમાં બહારનો ગરમ મસાલો કે ઘરે બનાવેલો પણ કોઈ મસાલા નથી નાખવાના, એકદમ સાદા રેગ્યુલર મસાલાથી જ કરવાનું છે। ધાણા નાખ્યા। હવે થોડું પાણી નાખી અને થોડીક વાર માટે રાખીશું। ભરેલા કરવા હોય તો ચણાના લોટથી થઈ શકે, આપણે બીજા વિડીયોમાં બનાવશું ક્યારેક। થોડી ખાંડ નાખી દઈએ। હવે એની અંદર ટીંસા મૂકી દઈએ અને ઢાંકીને રાખશું એટલે 10 મિનિટમાં ચડી જશે। થોડી થોડી વાર આપણે એને ફેરવતા રહેવાનું છે। અને ટીંસાનું જે કાપા પાડેલા છે એની અંદર બધી ગ્રેવી ભરી દેવાની। તો તૈયાર છે આપણું ટીંસાનું શાક। લીંબુ નાખી દઈએ અને ધાણા નાખી દઈએ। મારો વિડીયો તમને સારો લાગતા હોય તો તમે ચોક્કસથી શેર કરજો। તો તૈયાર છે આપણું આખા ટીંસાનું ગ્રેવીવાળું શાક। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।